આગામી તારીખ 6 એપ્રિલના રોજ રામનવમી નિમિત્તે મોરબી શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. આયોજકો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી અપાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ દર વર્ષની જેમ આગામી 6 એપ્રિલના રોજ રામનવમીના તહેવાર નિમિત્તે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મોરબી શહેર ખાતે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે શોભાયાત્રાના આયોજન અંગે આજરોજ ગુરુવારે બપોરે 2 વાગ્યે આયોજકો દ્વારા રામમહેલ મંદિર ખાતેથી પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. જય શ્રી રામ. દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના દિવસે 6 એપ્રિલ 2025ના રોજ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા તમામ હિન્દુ સમાજ દ્વારા આયોજિત થવા જઈ રહી છે. આ શોભાયાત્રામાં અનેક પ્રકારના અલગ અલગ 12થી પણ વધુ ફ્લોટ્સ જોડાવાના છે. તમામ હિન્દુ સમાજો દ્વારા શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો ઉપર આ શોભાયાત્રા પસાર થશે. એ શોભાયાત્રાના રૂટ ઉપર દરેક સમાજ દ્વારા, હિન્દુ સમાજ દ્વારા અનેક જગ્યાએ સ્ટેજ કરવામાં આવશે. આ શોભાયાત્રા દિવ્ય અને ભવ્ય થવાની છે. આ શોભાયાત્રાનો જે રૂટ છે એ સર્કિટ હાઉસથી શરૂ કરી અને બાપા સીતારામ નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક થઈ અને પાછા નગર દરવાજા અને રામમહેલ મંદિર દરબાર ગઢે આ શોભાયાત્રા રાતના 12 વાગે પૂર્ણ થશે. શોભાયાત્રા શરૂ થવાનો જે સમય છે એ સર્કિટ હાઉસથી બપોર પછી 4 વાગ્યાનો રાખવામાં આવે છે. આ શોભાયાત્રામાં આશરે 10થી વધુ સ્કૂલો પણ પોતાના ફ્લોટ ટેબલો સાથે જોડાવાની છે. આ શોભાયાત્રા દરમિયાન બાપા સીતારામ ચોક ત્યાં આરતી કરવામાં આવશે આશરે 8:30 વાગ્યાની આસપાસ, અને ત્યારબાદ શોભાયાત્રાના પૂર્ણ સ્થાને એટલે કે રામમહેલ મંદિર દરબાર ગઢે રાત્રે 12 વાગે આરતી કરવામાં આવશે. મોરબી જિલ્લામાં હિન્દુ સમાજ સાથે જોડાયેલા જેટલા હિન્દુ સંગઠનો છે એ તમામ હિન્દુ સંગઠનો આ શોભાયાત્રા સાથે જોડાયેલા છે. અને આ શોભાયાત્રાનું જે આયોજન છે એ પણ તમામ હિન્દુ સંગઠનો અને તમામ હિન્દુ સમાજ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે.